તો સુરતમાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ 10 દિવસની માસૂમ બાળકી સાથે 2 મહિલાની ધરપકડ કરવામાં આવી। સુરત ક્રાઇમ બ્રાન્ચે અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનેવણેની ધરપકડ કરી છે। બંને આરોપીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી બાળકીની ચોરી કરી હતી। 2.5 લાખ રૂપિયામાં બાળકીનું વેચાણ કરવાનો આરોપીએ પ્લાન બનાવ્યો હતો। તો બાળકીનું વેચાણ કરવા આરોપીએ 3 લોકોનો સંપર્ક કર્યો। આરોપીના મોબાઈલમાંથી અન્ય બાળકોના ફોટો પણ મળી આવ્યા હતા। તો ક્રાઇમ બ્રાન્ચે બાળકીને સીડબ્લ્યુસી સેન્ટરમાં ખસેડી અને તપાસ શરૂ કરી છે। બેન મિશ્રા જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે। એમના ઘરેથી એક 8 દિવસનું બાળક મળી આવ્યું। શરૂઆતમાં એમને આ બાળક પોતાનું હોવાનું કીધું, પણ એમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા, એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા। વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા એમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું, જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીંયા જહાંગીરપુરા રહે છે। આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતા એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે। હાલમાં બાળકને સીડબ્લ્યુસીને સોંપવાની અને હોસ્પિટલમાં એમનો મેડિકલ ચેકઅપ એની સારવાર છે। કાલ સાંજથી પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે, એની સંભાળ રાખવામાં આવી રહી છે।